આપણે તો કોમ ધંધો સાના કશ્યો હો. સારું એ વાત સાચી, એક આઈડિયા તો વિચારવો પડશે ગમે તે. અરે ગમે તે વિચાર પણ કોક તો કરવું તો પડશે આપણે. એક આઈડિયા છે મારા પાસે. શું આઈડિયા છે? ફોનમાં કહું અને પેલા વળો. હા બતાવીએ તો. ના આજુબાજુ જોઈ લઉં હું. હા એ હરી આઈડિયા જબર છે હો. એ તો બરોબર છે? કરવું પડે. બરોબર છે. લડો તાન. ખરો તાન. જો કાકા હા આવી તો જાય છે પણ તમારા કશું હાસું બોલવાનું નહીં. શોથી આયા શોથી નહીં એ બધું કશું કહેવાનું નહીં. મૂકી એ જાય. એ તો આપણે તો તું તો શું છે હું તો શું કામ બોલું. હા મૂકી એ કણ જાય બધું. આપણે તો તારે બધું કરવાનું છે. હા મારે તો શાંતિથી બેસવાનું જ છે. પણ હાસું ના બોલતા ના કજી ના બોલો એમ તો. હારું કાકા હા આપણે વીમા લેવા તો આવી ગયા પણ એક ભૂલ ના કરી તમે. શું કરે? સોપડો ને પેન તો ભૂલી જ ગયા છો. આમાં તું કહેતો હતો કે મારા પાસે આઈડિયા છે તો આ કાકો ખરો ને એ કજી ભૂલા લાયા છો તમે? બધી હશે મારી પાસે. તો લાયા છો. ઓહો જો કે લાવો તાન લાવો. હાલ લેવું છે તાણ લ્યો તો. હા કાકો બોલતા હે. કાકો કીધા કા ને. બોલો કાકા. જો આ વખત પગાર પડ્યો છે 15,000 જેવો છે કા? એટલું પડે મને. હા એટલે આ પૈસો છે ને ખોટો વાપરવાનું નહીં કર. કોઈક સારું કામ કરવાનું છે. તે હા કોમો વાપરશું. નકર જ્યાં પગાર હતો તો બૂટ લાવ્યો લુગડો લાવ્યો હાન કરી ના કરી બધું જ્યાં વાપરી નાખ્યો. આ વખત કોઈક સારું કામ કરવાનું છે. થોડી ઘણી બસેટ થાય કે બસેટ થાય એવું કામ કરીએ તો એ તો ટાઈમ લુગડો બધું લાવવું પડે. લાવવું પડે પણ માપ રાખવું પડે તારે. આવ હા શું છે ભાઈ? અમે આયા છીએ વીમા માટે. હા પણ વીમો એવો છે આ બધા આલે છે ને એવો નહીં. તાન છે અમારા પાસે વીમો ઓરિજિનલ છે. કે 10,000 રૂપિયા લેવાના પેલા હા અને 12 મહિને એના ડબલ એટલે 20 લાખ રૂપિયા કરીને આલવાના. ઓહો હા તો સારું આ તો સારું કહેવાય. ભાઈ હપ્તો બપ્તો નહીં. પેલા એક જ 10,000. વખત કરવાના. હા 10,000. તો હાલ તો હાલો વાત કરતો હતો હાડે લક્ષ્મી આજ ઘેર આવી છો અમે. ચાલો ના આવે તો કોક કરી દઉં છોકરા. છોકરા વીમાવાળા સાહેબો આવ્યા છે. એવું છે? ઓહો 10,000 કરવાના અને 20 લાખમાં 12 મહિને લઈ લેવો. હા લઈ લે. ચાલ હે આ બધું. તો હું નતો હાલ કહેતો કે કોક સારું કામ થાય પૈસા વાપરીએ. આજે દેખા બીજું લાગે છે. હા સારું કામ થયું લાગે સારું લઈ લેજે હેલો. બીજું પછી આમ કોઈ આગા પાછી જ નહીં થાય કે કોઈ આગા પાછી નહીં. હા એમ લઈ લઈએ છે. ટોમરાનો નામનો પડી દઉં. છોકરાનું નામ તમારા છોકરાનું નામ ઉપર દેવો. મારા 18 વર્ષ થયા છે. ઉમર બુમર નહીં. તમારે 10,000 રૂપિયા આલવાના અને 12 મહિને 20 લાખ રૂપિયા લઈ હા લેવાના. કોઈ લઈ લો. એમ જ તો તમારો લઈ લ્યો. ના ના મારે રાખો. એટલે મારો લઈ લેજે મારું નક્કી ના ગણાય ગોડા. હા તો તમારું નામ લે. મારું નામ લઈ લે ભાઈ. સાહેબા સાહેબા ઠાકોર બરાબર હા કમ્પ્લેટ ને. કમ્પ્લીટ. અને વારસદારમાં ટોમરો લખો. સહી કરવી પડે હવે. લે છોકરા હોય તારી સહી કરી દે. હું અંગૂઠો છું. છોકરાની સહી આવી જાય તમારા એટલે વાંધો નહીં. લા સાહેબ તો થઈ જાય. પૈસા લાવવા હતા. એ લેવા 10,000 પૂરા હો. હા બધું કમ્પ્લીટ રાખ કરી જાજો. એકદમ કમ્પ્લીટ. કોમી બોમી ના પડે એવી. શું કીધું? કોઈ કોમી નહીં પડે. 12 મહિને પૈસા આવી જાય કે? હા, તમે નહીં હોય પાક્કા કીધું. તમે નહીં હોય તમારા છોકરાને મળી જશે. હા એમ લે તન કાકા હા, આવજો તન હા, જઈએ એ અમે. હા, તો આપણે આગળ આગળ જઈએ. જવાનું છે. આગળ મળી જઈએ. ગયો કોમો વીમો મળી ગયો. મારું નામ લેજો. છોકરા જોરદાર કોમ થઈ ગયું. હો સારું થયું કે? સોલ્લો કરાય મને અંતર ન કહેતો કે પગાર લાય સારું કરી ગયો. પગાર લાઈન સીધો આલી આવી દે. દીધું
આમ પોસ પડ્યા છે ને વાપરતો નહીં પાછો આવતો પગાર હાસવો પડે હા સૌ પણ ખોણ બોલ આપવું પડે હા, કે? ફોનમાં કપા હા હા હારું આ તો જબર કોમ છે જબર કોમ જોયું કે તાણ પાસે કાકા હા કેવો આઈડિયા લાગ્યો આપણો? આવો જબ્બર લાગ્યો આ તો પણ કાકા એક ખોમી કરી નાખો ના. અરે કશું ના કરો તમારો ભત્રીજો ના કહેવાનો, સાહેબ કહેવાનો. અરે સાહેબ જ કેવો હેડો લેડો. ક્યાંથી આયા છે ભાઈ? અમે આયા છીએ વીમો હાલવા માટે. એવું છે? ઓહો. છોકરા એ છોકરા હા ફોન લેતા છે? આવ. અને વીમો એ પાછો સારો છે એવી ક્વોલિટી છે ને કોઈને હાલી જ નહીં હોય એ રીતના. 10,000 વીમો તો મારે લેવું છે પણ મૂકો હારી વ્યક્તિ આવે ને તો વીમો હું એ લેવતા એક નંબર. તમે જોવો ને હોભળો ખાલી 10,000 ભરવાના. ફોન આપ્યો જો હું વાત કરતો હતો વીમો એવો હોય એટલે 10,000 ભરવાના અને 12 મહિને એટલે એક વાર 20 લાખ રૂપિયા તમને મળી જાય. આવો વીમો સારું તો મારે લેવા જેવો તો છે જ. સગા પ્રીમિયમ કેટલું આવે એવું છે? 10,000 રૂપિયા? ડબલ પેલા 20 લાખ 10,000 રૂપિયા. ભરવાના. પહેલા 10,000 ભરવાના. પેલા 10,000 ભરવાની 10,000 ભરવાના. અને બધું વર્ષે આટલા પાકે એમ? હા 20 લાખ રૂપિયા પાકું. તમને કોઈ થઈ જાય ના થાય તો તમારા પૈસા આવી જાય 20 લાખ રૂપિયા 12 મહિને. એમ કહો આપણે એક લઈ નહીં હતા તમારા ગામમાં એક ડાયભા છે ને વન લીધો વીમો. જાઈભાઈ લીધો એ હોવે. તો આપણે એક લખાઈ ગયો તારા મારે વીમો લેવું છે. નામ બોલો. બોલો નામ. મારું નામ છે હા નાગજીભાઈ. નાગજીભા. હા વોઇસ સહી કરી દે તમારી. નામ હું કહી દઉં. હા લ્યો. જાઓ પૈસા. પૈસા આવી દેવા. લ્યો પૈસા. હા બરાબર બરોબર. ભાઈ કોઈને લેવા હોય તો હું તો અહીં છું. હા જોન કરી દેજો. સારું વાંધો ને. જાઓ સાહેબ આપણે અંદર કરી લો બેન ગામનું. જતાના અમે જઈએ. હા જોતા કાકા આના 20 લાખ રૂપિયા કહેતા હતા. તો કાં 10,000 નો વીમો છે હા અને 20 લાખ રૂપિયા પાક એમ કહેતા હતા. પણ જોજો કો ફલવાના ધંધા ના કર્યો પા. હા તાર છોકરા તું કહે છે તારી નોકરી આ બંધ છે કે હા. એક આ ભરવા હોય કે ઓહો એક આ વીમો ની જોતર. ગાડી છોડાવી શકો તો આપણે. અરે તે તાર જેવી તારે છોડાવી હોય ને એવી છોડાવી દે. હાલે 20 લાખ આપવા છે. હા 20 લાખ આવે છે. અને ગામમાં બીજો ને કે એ હા કે એ એક આપણને થોડું કમિશન મળે. હા આપણને થોડું મળે કે મય પાવો. કાકા હા કોઈ ખબરાય તમે ઓહો રોગ બગડ્યો છે તારે. ગાયન તો કોઈ ગાય છે તે આપણે જાહો લડો જી. હેડો હા ભણીએ ખરા કે આપણે ખોવાનો કચરામાં મારો હીરો ખોવાનો કચરામાં. સારું ગીતે બાપુનો ભગત છે ને આપણે ગીતે મને તો આવડતું નહીં. કાકા સારું કાકા તમે મજામાં હતા કોણ જોડે છે? કેમ કોણ ખબર સાહેબ છીએ મેં તો ના સાહેબ બોલતો કેમ હાના સાહેબ વીમા માટે આવ્યા છીએ જ. તવન બે અનવારી કરી નાખે તને કોઈ કચરો વાળવા ના રાખે તને કોઈ ડૂબો સારવા ના રાખે. અને તું આખો દાડો આ મંદિરમાં શું કરે છે પૂજા કરે છે કે શું કરે છે તું પૂજાય મૂર્ત છે મંદિરમાં. એવું છે એમ કે વીમો લેવાનો છે તમારા ગામમાં 4-5 જણોએ લીધો છે. કેવો વીમો? 10,000 ભરવાના અને 12 મહિને 20 લાખ રૂપિયા. તારો 12-20 લાખ રૂપિયા? અરે અમે આ લે છીએ યાર છે એ તાર બાઈક કોઈ દિવાળીની લવા પેલું કહેવાય શું કહેવાય ઓફર ફરાલી છે. હા દિવાળી હોમી આવે છે ને એની ઓફર હેડે સાહેબ. તો પેલો સોપરામાં જો ને પછી વાત કર જો આ તમારા ગામમાં 1 2 3 4 5 6 આપણે પણ નહીં આપણને બતાવવાનું તો હું હાલ વાત કરી 10,000 રૂપિયા હાલવાના અને પછી એના છેડી 1 રૂપિયો નહીં હાલવાનો અને સીધા 12 મહિને તમને 20 લાખ રૂપિયા મળી જાય. પણ
આવજો ભાઈ એવું જ છે તે હાલ દિવાળી ના, offer ચાલે તારા છે. આ 20 લાખ રૂપિયા તો આલો મને હા તમારે તારા પાસે તો હોમો નહીં જોવું પડે. આ મુઝો કઢાવો અને તો એ પાવડર લાઈન ઠોકો આ હું 20 લાખ રૂપિયા તો એમાં નાખતા આવે લે સારું કાઠું નહીં કર્યું આ બાજુ આવી તો એ ગામમાં બધો ક્ષેત્રો મને ના ક્ષેત્રી છે તો ખબર પડે ને અરે આ કાકા છેતરવાની વાત નહીં. હા તો મારા કાકા ના પાડી દીધી ત્યારબાદ સરપંચ ના બનવાનું ના કે હું સરપંચ બન્યો હોત ને તો ગામમાં રસ્તા રહ્યા ને ઈ કાને હાઈવે હોત અમે તો યાર મોટા માણસો તાણ રસ્તા બને છે કે હાલ આ વીમો નહીં લઈ શકતા. જો ભૈયા આટલા ફરીએ છીએ લેવા તારે હા હા પીવાના પૈસા ને અમાર કને સારું મોટી મોટી વાતો કરે છે ને ગુજામ તો 10 રૂપિયા લઈને ફળા છે. અમે આવું કર્યું હોત તો અત્યારે આ સોપડો લઈને ના ફર્યા હોત. તાર ભાઈ કીધું તો હવે ના કરવાનું અત્યારે બેઠા બેઠા 10 રૂપિયાની પોટલી આવે છે પછી મંદિરમાં હું રહું છું હું કરવું છું. હા એ મન મોત છે માર તારા જેવું નહીં કે લોકોની ફરફર કરવાનું તમારે વીમો લેવો છે કે નહીં લેવો? વીમો તો લઈ લઉં પણ ચાંદમાંથી પૈસા બધા 12 મહિને 12 મહિના અમે જીવીએ ના જીવીએ મન પર કોણ આલો તો તમારે શેરી છોકરો હોય કે એવું કોમ આવે. ડોહી જ દે છોકરો છે એવી હા તમને મળી જાય તમે એમ કરો મારે વીમો લેવો જ છે પણ મારે ઘેર આડો નડો તમે ઘેર જઈએ તમે. કેટલા છે ઘર? ઘર નહીં મારતું મેલ તો મેલ હવે જઈએ જઈએ. મેલમાં જઈએ યાર. બીજા બધા ઘર મળવા ને આપણે મેલ મળવા વાળા હાલો બરો હું કાકા લઈને આવું સરપંચ હા પગને ઓળખતા શું છે ઓળખું છું ને કેમ ના ઓળખું? આ વટ લઈને જતા ના ધૂને વટાય તો એકદમ ના ના આ બધી ફાઇલો ને બાઇલો તૈયાર કરવાનો છે. મહિનો છો ને બધો હતો હા મારે મેલ તૈયાર કરવાનું નહીં નો બી ના ભાઈ કાગળ કોઈને નહીં આવે તો અમાર મેલ બનાવી આલ્યો યાર. આવા જો ગ્રાન્ટ આવે આવી જાય એટલે બનાવી આલ્યો બસ. એમાં કોઈ આજો હા પણ ગામમાં છે ને હા હું કોઈ ડખો છો શકું? ના ના ડખો નહીં હા પણ બે ડોહાયા છે ઓ ડો એવું કઈ ખબર હે મહેમાન આવે છે મહેમાન ને જાજો કે તેલ પીવા તારે કયો બે ડોહાયા છે તું કઈ ખબર હે શું કે સમાન કે છે ઓહો શું કહેવાય કયો? મેં અરે 12 મહિનાના 10,000 ભરવાના વીમો લઈને આવીને તો 20 લાખ રૂપિયા મળી ઓહો તાણ 12 મહિનાના 10,000 પર 12 મહિને 20 લાખ રૂપિયા મળે આપણને એમ? હા ઓહો હું આટલા વર્ષથી સરપંચ મળ્યો છું 4 વર્ષથી બરોબર. હા પણ આપણા જોડે એવો વીમો બીમો વાર કોઈ આવ્યું નહીં કે 20 લાખ રૂપિયા મળે 10,000 ભર્યાથી. આ તો આપણા ગોમાં ડાયપા નાગજીપા એ હોય લીધા છે વીમા ઓહો બધોય લીધા તાણ બરોબર. કમાવાની ટેકનિક તો સારી લાગે છે. તે હું કહું છું હા તે બોલાવતી શું છે રે? હું લેતા હોય ઉપાવ હા મોદી આવું શાંતિ લેતા હોડો. હેડો બેસી ગયો આ જબર નાખી છે એક નંબર છે યાર દિવાળી ઓફર છે. દેવામાં હા કાકા બેહો બેહો. હા દેવા તો એક દેખો હા મેલ તો સારો છે. હવે મેલ તો એક નંબર બનાવરાયો છે. ગામનો સરપંચ લુગત ના આવે બોલો હું લઈને આવ્યા હતા કોઈ વીમો લઈને આવ્યા હતા? અરે વીમો એટલે એક નંબર દિવાળી ઓફર નો વીમો છે. બરોબર દિવાળી ઓફરનો વીમો કેવો? 10,000 રૂપિયા લેવાના ઓહો. અને 12 મહિને 20 લાખ રૂપિયા આલવાના. એવું એમ? એ બધી વાત સાચી છે બરોબર. હા પણ હું 4 વર્ષથી સરપંચ છું એટલે માર પાસે તો એવું કોઈ વીમા વાળો ઘણા આવી ગયા પણ આવી કોઈ સ્કીમ બહાર પડી નથી. દિવાળી વેતોય કે ઉતરોણ વેતો લ્યો પણ હું શું કહું તમને તમારા પાસે કોઈ પ્રૂફ ખરું એવું? તમારા કંપનીનો નંબર આલો મને, તમારો ઓફિસનો નંબર આલો પહેલાં બરોબર. હું સરપંચ છું એટલે હું કોઈને ખરો ને ડાયરેક્ટ તો મારા ગામમાં કોઈને એન્ટર કરવા દઉં નહીં. સરપંચ ડાયભા બોલાવાય ડાયભાન બોલે બધા બોલે એમ કરો તાઈ ના આવી મને બોલાવજો હોય. બોલાવો બોલાવો. જોણે મને તો પગાર આવશે ના ના યાર એવું નહીં. પગાર તો આજુ ટાઈમ થયો એટલે નંબર તો હાલ જ પણ ફોન જ ઘેર ભૂલી ગયો છું. બરોબર. હા. ફોન તો હો ઘેર ભૂલી ગયા બરોબર પણ તમારો ઓફિસનો નંબર તો હવે હા એ ફોનમાં હતો યાર. તમે બરોબરનું કરેક્ટ કર્યું છે પણ હું ડાયરેક્ટ તો ગામમાં તમે અમે 10, 20 ને 80,000 રૂપિયા આજના દાડામાં ઉઠાઈ લીધા હવે મારો ક્યાં મતલબ. પણ હું કહું તમને હા
તમારે મને પ્રૂફ તો આલવું જ પડે હું ગામનો સરપંચ છું. પ્રૂફ તો બધો ઘેર મેકીને આવે છે, ડાયરેક્ટ આવી ગયા છીએ. અમે ઉતાવળમાં ના ના ભૂલી ગયા કાકા ઉતારમાં ઓમો છો નહીં ઉતાર તમાર. હા ઓમો તમે ધંધો કરો છો બરોબર, તમને પગાર મળતો હશે કે મહિને બરોબર. તો તમે ઉતાર કરીને નીકળ્યા ના ઓફિસ તો જાઓ એ ઘેરથી પહેલા એટલે ઓફિસનું એડ્રેસ મને આલો પહેલા. ઓફિસનું એડ્રેસ તો છે મેહોણામાં. હા હા ભલે મહેસાણા રહ્યું પણ તમે મને એડ્રેસ કહો બરોબર, તો હું એ પ્રમાણે ફોનમાં ખોલું કદાચ જાઉં એ બાજુ તો જોઉં હા તમારું સાચું સાવું એમ કઈ પણ. મહેસાણામાં બાબા જ ભોખરો રહ્યો ને, હા હા એ ભોખાને ટોશી અમારી ઓફિસ છે. ઓહો વગા ટોચી છે કારણ એવું છે. અરે હોફિસ તો હવે જરાય એવી નહીં કોઈ નહીં. ના ના હું તો હોકી નાખું પણ તમે પ્રૂફ આલ્યા આગળ તો અમે બધાને બોલાવવા પડશે મારું આગળ બરોબર. હા. હા પ્રૂફ તો તમારે આલવું જ પડે એમને તો હું ગામમાં ક્ષેત્રે જવા ના દઉં એમ. હા હા બેહો. હા રામ રામ બેહો. બોલ્યા છો શું તમે અને લીધા વીમો વાહ વીમો જ લેવો છે ને આ બાજુ બેહો. હા, તમે લીધા છે આમાં કેવા ખબર. હા બધાને બોલાવે બરોબર. તમે પૈસા તો હવે આલે છે તમને 10,000 હાલે, હાલે. એટલે બધાને હું બોલાવે છે તમે પ્રૂફ આલો એ હોય પ્રૂફ માંગીને તો હું સરપંચ છું એટલે પ્રૂફ લીધા આગળ તો હું તમને જવા નહીં દેવાનું વાત સાચી. બરોબર. દાઈબા હા એ નાગજીબા હા બોલો. હું કહું છું આ તમે પૈસા આલ્યા બરોબર 10,000 તો તમે એમને ડાયરેક્ટ આલી દીધા કોઈ પ્રૂફ લીધું કે નહીં એમને હું આલી દીધા છે તમે એમ કહું તો છું. સરપંચ આવ્યું નહીં કોઈ આલી નહીં ચોપડામાં લખીને લઈ ગયા છે. ના ના પણ પ્રૂફ વગર તો ના લોય ને આમ તો પાલતી આવે કે પાર્ટી આવે એમ તો કહું છું આ એટલા તો માટે. તમારો વીમો સારો છે એમ કહેતા હતા. વીમો હો હારો રહ્યો બરોબર સ્કીમ એવો હો દિવાળીની ખોલી. આ તો એમ કીધું કે તારો વીમો આલો છે, પછી તારા ડોહી આવી જતા હતા લીક. મને એવું લાગે છે, અરે ઉઠાઈને એવું લાગે. લઈએ તો પા હો હા હાલી ના અરે લઈએ તો હું કહું સાહેબ જો તા પ્રૂફ આલ્યા આગળ તો આમ છૂટકો નહીં બરોબર. તમારે વીમો લેવાનો છે કે નહીં લેવાનો? મારા હાનો વીમો હું વીમો આલું એવો નહીં. હા ના લેવો હોય તો અમે જતા જઈએ રાખે, તાણ. જીએ તાર. એ ઉભારો ઉભારો હા, જઈએ એ તાણ. ડાઈબા. પૈસા પાછા પાછી લાવો ને પૈસા પાછા કાવા મહિના શેરીએ પાકી મહિના છે નહીં નહીં મહિના છે આપવાના તે તમે તો ડાઈબા, સોન નાખ્યા. ડાઈબા બેહો, બેહો, બેહો. હું કહું છું સાહેબો પ્રૂફ બતાવું છે હું કરું છું કે હળો છેલ્લો તમારા માટે ઉપાય હું લઈને આવ્યો છું. પ્રૂફ ઘેર પડી છે, અમે લઈને આવીએ તાણ. પ્રૂફ ઘેર એમ પડી કરો છે. પૈસા તારે લાવો, બધા લાવો. તારે બધા હોય બે હો ઉભારો કાકા, ઉભારો. છેતરવાના ધંધા અમારા ગામમાં આવીને નહીં કરવાના. હું ગામનો સરપંચ છું પાછો. એ તમે પૈસા લાવો. હા આગેવાન હું નહીં. હા, આગેવાન તમારા ગામના. પૈસા કાઢો 50,000 રૂપિયા કાઢો પેલા હેડો. અમે પ્રૂફ લઈ આવીએ છીએ, તમને આલી દઈએ અને વીમાની પાવતીઓ ભરી આલીએ. નાગજીબા લાગી રહ્યા તમારા વીમો લેવો છે કે પૈસા લેવા પાછા? આપણે તો સરપંચ પૈસા પાછા નહીં લ્યો. મારા પૈસા તમને ના મળે નાગજીબા, હા તમારા પૈસા પાછા લેવા છે પૈસા જ લેવા નહીં પડવું બરોબર. હું ગામનો પાંચ સરપંચ છું ચાલી લઈ જજો એટલે હું આ બધું પૂછીને કાર્યવાહી કરું છું બધી. તો તમે લાવો હળો પૈસા આપવા કરો. હા ભાઈ આના વીમો લેવો જ લે ના કે કોઈ નહીં પાછા જ આપડા પોલીસ બોલાવીએ જો ઓનાથી રાજા હાલ દીજો. આમ તમે છેતરવા આવી ગયા છો એટલે હેર ફેર તો છેતરવા ના દઉં આ બધાને બરોબર. હું પોલીસને ફોન કરી દઉં ગોસ લે સારી. એક વખત જવા દો કે યાર અમે એ ભૂલથી આવી ગયા છીએ. બોલા પૈસા તો અમે તો આલી દીધા છે વીમાના પણ વગર સાહેબ પોલીસ નો હું કા ફોન કરું છું વીમાના પૈસા આપી દીધા છે એટલે એમ નહીં. છેતરપિંડી કરવાની છેતરપિંડી હા છેતરપિંડી કરવાની. સરપંચ બે બીજી અમે લો. છેતરપિંડી આવા કરવાની. બે. ડાઈબા, આવા તો ડાઈબા. ભાગી ના વખત અમે. એ બાલો હાલો કરાવો. એ છોકરા ના લે જો ના, વાત નહીં. કરાવવાની છે. હાલો હજી એક. ડાઈબા, બસ શાંતિ રાખો અમે. બોલો આમાં આજ પાસે તમે સોના છો એ તો કયો. આ બાજુ મોહણીઓ બાજુથી આવ્યા છીએ. એમના પર તમારે આવું બધું શેમ કરવું પડ્યું તે? મોણો પૈને કાકા, તમારી આટલી બધી ઉંમર થઈ છે અને આ બધા વિચારો કરો છો તમે બનાવવાના વિચારો કરો છો. આ તો બધા તમે બને આ ડાઈબા, ઓય વીમા લેવા આયા તો એના મોહરામ રહ્યા વચ્ચે ઓય શું કા આયા છે હવે? અને તમારા બા નતા. આ તો ગોમ થોડું સારું છે. દબાવવાના ઓમ હેડવા મળજે હજુ હોય આપણને શું પૂરો હોય જો,
આમાં નેસું મોટું કરવાની જરૂર નહીં સાહેબ. આ ધર મોટું રાખો. એના સાહેબ અને આ તો ભાઈ. ગોમ સારું છે બરોબર. હા ના બીજું કોઈ ગોમે ને તો અમે મારી છોતરો પાઈ નાખો અમે તમે. ઘણોને વીમા તો આલ્યા પણ ઓહો. તમારે જેવા વીમા અમે કોઈ નહીં સરપંચ હા કોઈ જબ્બર હલવાના છે હવે ના ઉપર છે ને આપણે કાંઈ કોઈ હાથમાં નહીં. વીમો આલવો નહીં તો હેડ જેવો છે હેડ. સરપંચ સાહેબ હવે અમે કોઈને વીમા નહીં ક્યાં? કરીએ, અમે જીએ તે છીએ. હાથ પાસે ગોમમાં તમે હમુર ના આપે સાહેબ. એ હા હો. ઓલા કાંઈ ખાતો બગજ પડી છે. તમારા ગામમાં અમારા આંબુએ ડાયબા હા નાગજીબા હા. તમે પૂછા કશું કામ ના કરો બરોબર. હું ગામનો સરપંચ છું. આપણે બધા બેઠક રોજ થાય છે રાતી તો ઓહો. તમે મને પૂછો. બરોબર. તમે તે કોમ હોય તો તમે મને ફોન કરી દો અડધી રાતે આવી જાઓ બરોબર. ઓહો. આવું બધું પૂછા પૈસા ના કોઈ ના અમે દેવાના. ચાય સિંચા નહીં કરો અમે સરપંચ. આવીએ. અમે પૂછ્યા વગર અમે કોઈ પગલું આગળ નહીં ભરીએ. નાગજીબા હા. તમારે જો વીમો લેવો હોય બરોબર તો આપણે સતલાજ નામ રણજીતસિંહ ચૌહાણ ખરા એ વીમાનું કામકાજ બધું કરે જ છે બરોબર. તો તમે મારા જોડે જો ના મારો કોન્ટેક્ટ છે તો એમાં નહીં કહો આપણે બધા જ હોય ઈવન જોડે બરોબર. બરોબર. એ સારો વીમા આલે છે હા, ને? એટલે LIC ના. હા LIC ના વીમા એ સારા હાલે છે. અને વીમો LIC નો જ લેવાય. હા તો ડાયભા બરોબર. સારું. અને એવું જરૂર પડે તો આપણે જઈશું હા. બરોબર. હાલો તો હા જોરદાર જય માતાજી હો. મદદ કરી હો ભાઈ. હા ડાયપા હા તું કીધું હા હા અમે ના ચિતરવાનું. આવા કાર્ય આવીને તો કઈ જાય થોડો પાવડર કાઢ્યો તો ફૂટી જ નાખવાના અમે તો.